નમસ્તે વિદ્યાર્થી મિત્રો, હું બંસરી નાયક આજે આપની સમક્ષ લઈને આવી છું પ્રેમાનંદ રચિત ખૂબ જ સરસ અને પ્રસિદ્ધ આખ્યાન ખંડ સુદામા ચરિત્ર. ધોરણ 11 ગુજરાતી વિષયમાં કાવ્ય નંબર 3 સુદામા ચરિત્ર આપને જે આપવામાં આવ્યું છે એ પ્રેમાનંદની સરસ ગૂંથણી કરેલી એક આખ્યાન ખંડ છે. વિદ્યાર્થી મિત્રો, આ આખ્યાન ખંડમાં શ્રી સુદામાજી અને એમના પત્ની સુશીલા આ બંને વચ્ચેનો જે સંવાદ છે એ ખરેખર ખૂબ જ સમજવા લાયક એક સંવાદ છે. બંને વચ્ચે થોડી આ સંવાદ જે ચાલે છે એમાં થોડી વાસ્તવિકતા પણ છે, છતાં પણ એ બંનેમાં કેટલી સમજાવટ રહેલી છે એ ખૂબ જ સમજવા લાયક છે. સુદામાજી પ્રારબ્ધવાદી છે. પ્રારબ્ધવાદી એટલે કે આપણે કહીએ ને કે ભવિષ્ય પર આપણું જે કંઈક પણ છે ભવિષ્ય એ આપણા ભૂતકાળના કર્મો પર નભેલું હોય છે. તો અહીં સુદામાજી પણ એ જ માને છે કે આપણે કંઈ ભૂતકાળમાં કંઈક એવા કર્મો કર્યા હશે એના કારણે આપણી આ પરિસ્થિતિ છે. જ્યારે એમના પત્ની જે છે એ પુરુષાર્થવાદી છે, એટલે કે એ પ્રયત્નમાં માને છે. એટેમ્પ્ટ કરો એટલે કે તમે એફર્ટ કરો, પ્રયત્ન કરો. અહીં સુદામા અને એમના પત્ની સુશીલાજી જે છે એ બંને વચ્ચેના સંવાદમાં સુશીલાજી એમને કહે છે કે આપણા સંતાનો ભૂખ વગર ટળવળે છે, અનાજ વગર ટળવળે છે. અન્ન વિના તો ભજન પણ કેમ થાય, એવું અહીં એમના પત્ની એમને કહે છે. માટે હે સુદામા, તમે જાઓ તમારા મિત્ર પાસે, તમારા મિત્ર એવા કૃષ્ણ, એમની પાસે જાઓ તમે અને એમની પાસે યાચો તમે, એટલે કે તમે પ્રાર્થના કરો કે આપણી આ પરિસ્થિતિને તેઓ દૂર કરે, આપણી જે આ મુશ્કેલી છે એને દૂર કરે. પરંતુ સુદામાજી એને અવનવા કારણો આપે છે અને પોતાની જે આ પરિસ્થિતિ છે એ પરિસ્થિતિના પોતે જ કઈ રીતે જવાબદાર છે એના માટે તેઓ સરસ એમના પત્નીને ઉત્તરો આપે છે, જેને કવિશ્રી પ્રેમાનંદે પોતાના આખ્યાન ખંડમાં દરેક કડવુમાં એટલે કે દરેક પંક્તિ જે છે એમાં એવા સરસ રીતે એની ગૂંથણી કરી છે. તો ચાલો આપણે જોઈએ સુદામા ચરિત્ર આખ્યાન ખંડ. અને બીજી એક ખાસ વાત કે પ્રેમાનંદ વિશેની આપણે તમને કહું તો પ્રેમાનંદ એ કવિ શિરોમણી તરીકે ઓળખાય છે અને આપણા 17મી સદીમાં પ્રેમાનંદ થઈ ગયા. એમના જન્મ વિશેની મૂળભૂત માહિતી તો ખાસ એકદમ મળતી નથી, અનેક મતાંતરો એમાં જોવા મળ્યા છે. તે છતાં પણ એટલું કહી શકાય કે મહાકવિ તરીકે પ્રેમાનંદ એ આપણા ગુજરાતી સાહિત્યમાં ઓળખાય છે. માણભટ્ટનો વ્યવસાય કરતા કવિ શ્રી પ્રેમાનંદનું આ આખ્યાન ખંડ સુદામા ચરિત્રનો હવે આપણે કાવ્યની સમજૂતી લઈએ એ પહેલાં આપણા કવિ શ્રી પ્રેમાનંદનો આપણે થોડો પરિચય મેળવી લઈએ. વિદ્યાર્થી મિત્રો, પ્રેમાનંદના જન્મ વિશેની આપણને પ્રમાણભૂત માહિતી મળતી નથી. એમાં અનેક લોકોના મત મતાંતરો જુદા જુદા છે, પરંતુ આપણે એવું કહી શકીએ કે તેઓ 17મી સદીના શિરોમણી કવિ તરીકે ખૂબ જ પ્રખ્યાત થયા છે. પ્રેમાનંદ મૂળ બરોડાના વતની હતા.
આખ્યાનો કરવા અને માણભટ્ટ એટલે કે કથા કરવી, હાથમાં વીંટી માણ પહેરીને, એ એમનો વ્યવસાય હતો. તેમના ગુરુ તરીકે રામચરણનો એમનો ભેટો થયો હતો. ત્યાર પછી જ એમના જીવનની દશા જ જાણે કે બદલાઈ ગઈ હતી. પ્રેમાનંદનો વ્યવસાય આગળ આપણે કહ્યું તે પ્રમાણે કે ગાગરિયો ભટ્ટનો હતો. એટલે કે એક ગાગર એટલે કે માટલું જેવું એક પાત્ર લેવામાં આવે અને હાથમાં માણ પહેરવામાં આવે છે, એટલે કે વીંટીઓ, અને એ પેલા ગાગરના મુખ ઉપર એને વગાડીને તાલ આપવામાં આવે છે અને આ રીતે એને માણ ચડાવેલી કહેવાય, માણ વગાડવું કહેવાય. અને આ રીતે તેઓ પોતાના રચેલા આખ્યાનો દરેક શ્રોતાઓને સંભળાવતા હતા. પ્રેમાનંદ માણભટ્ટની પરંપરાના કવિ મનાય છે. આગળ તમને જણાવ્યું તે પ્રમાણે કે હાથથી તાલ આપીને કથા પ્રસંગોનું પઠન અને ગાયન તેઓ કરતા હતા. નરસિંહ મહેતા અને સુદામા જેવા ભક્તોના જીવન પ્રસંગો તથા પુરાણોમાંથી કથાવસ્તુ લઈ તેમણે આખ્યાનો રચ્યા છે. તેમના સમયમાં મુઘલ રાજા અને ગુજરાત પ્રદેશના શાસક ઔરંગઝેબ તેમને મહાકવિ પ્રેમાનંદ કહીને બોલાવતા હતા. તેમના આખ્યાનોને ઉત્તમ બનાવવામાં તેમની ભાષા શક્તિ અને રસ નિરૂપણ શક્તિનો મહત્વનો ફાળો હતો. સુદામા ચરિત્ર એમના આખ્યાનોમાંથી સૌથી નાનું આખ્યાન મનાય છે અને દસમ સ્કંદ નામનું જે આખ્યાન જે છે એ એમનું અંતિમ આખ્યાન રહ્યું હતું. તો ચાલો મિત્રો, હવે આપણે આ આખ્યાન ખંડનો પરિચય મેળવીએ. અહીં સુદામાના પત્ની એમને જે કંઈક આજીજી કરી હશે એમાં આપણે સૌપ્રથમ સુદામાજી જે પોતાના સંવાદ બોલે છે એનો અભ્યાસ જોઈએ. પછી સુદામાજી બોલ્યા, સુણ સુંદરી રે, હું કહું તે શિખામણ માન, ઘેલી કોણે કરી રે. પછી એટલે કે પછી સુદામાજી કહે છે, બોલ્યા એટલે કે બોલે છે, કહે છે. સુણ સુંદરી, સુંદરી એ પોતાની પત્નીને તેઓ સંબોધન કરે છે કે સાંભળ. સુણ એટલે કે સાંભળ. હે સુંદર સ્ત્રી, તું સાંભળ મારી વાત. હું કહું તે તું મારી શિખામણને તું માન. તું આવી ઘેલી વાત નહીં કર. ઘેલી એટલે કે ગાંડી. તને આવું કોણે કીધું છે? તું આવું કેમ કરે છે? જે નિર્મ્યું હોય તે પામીએ. સુણ સુંદરી રે, જે નિર્મ્યું હોય, નિર્મ્યું એટલે કે જે નિયત થયેલું છે, જે નિર્મિત છે, જે નક્કી જ થયેલું છે, એ જ આપણે પામીએ છીએ. પામીએ એટલે કે મેળવીએ છીએ. વિધિએ લખી વૃદ્ધિ હણ, ઘેલી કોણે કરી રે. વિધિએ એટલે કે વિધાતા, આપણા જે બ્રહ્મા ભાગ્ય વિધાતા આપણા જે લેખ લખેલા હોય છે એમાં વૃદ્ધિ એટલે કે નફો થવો, વિકાસ થવું, આપણું ડેવલપમેન્ટ થવું. તો એ નફો અને હણ એટલે કે હાનિ, નુકસાન, એ બધું આપણા કર્મ પ્રમાણે લખાઈ જ ચૂક્યું છે આપણા નસીબમાં. આપણી વિધિ એટલે કે નસીબમાં. વિધાતા, ભાગ્ય દેવતા, બ્રહ્મા, એમણે લખ્યું જ છે, એ જ થશે. જે આપણે ત્યાં પહેલેથી નક્કી થઈ ગયું છે, જે આપણા માટે નિમિત્ત બની જ ચૂક્યું છે. તો માટે તું આવી ગાંડી વાત નહીં કર. સુકૃત દુકૃત બે મિત્ર છે, સુણ સુંદરી રે, જાય પ્રાણ આત્માને સાથ, ઘેલી કોણે કરી રે. સુકૃત એટલે કે સારા કર્મ,
અને દુકૃત એટલે કે ખરાબ કર્મ. આપણા સારા કર્મ એટલે કે સારું કામ એ આપણા પુણ્ય છે અને ખરાબ કામ એ આપણા પાપ છે. આમ પુણ્ય અને પાપ એ બંને મિત્રો છે. માટે હે સુંદર સ્ત્રી, તું મારી વાત માન. આપણા પ્રાણ જે છે એ આત્માની સાથે જ જાય છે. આપણે કહીએ છીએ કે શરીર એ કેવું છે, એ એક આપણને ખોખું જેવું જાણે આપ્યું છે ભગવાને, પરંતુ એમાં જે આત્મા આપણને રેડી છે, આપણું શરીર તો એકદમ નિર્જીવ જેવું થઈ જાય છે. આત્મા જેમાંથી નીકળી જાય ત્યાર પછી જ શરીર નિર્જીવ બની જતું હોય છે. એટલે કહે છે કે આપણા પ્રાણ આત્માની સાથે જ જતા રહેતા હોય છે. તું આવી વાત નહીં કર, એને એવું કહે છે. દીધા વિના નવ પામીએ સુણ સુંદરી રે, નથી આપ્યું જમણે હાથ ઘેલી કોણે કરી રે. દીધા, દીધા એટલે કે આપ્યા, વિના પામીએ, દીધા વિના નવ પામીએ. નવ એટલે કે નહીં. આપણે કોઈને આપ્યું જ નથી કંઈ. અત્યાર સુધી આપણે કશું દાન ધર્મ કંઈ કર્યું જ નથી. આપણે કહેવત સાંભળીએ છીએ કે દાન આપણે જેટલું કરીએ છીએ તેટલું ભગવાન આપણને છૂટે હાથે આપે છે. જો આપણે જ કોઈને સંતોષ આપ્યો નથી, આપણે કોઈની તૃષા સંતોષી નથી, તરસ छिपाવી નથી, તો ભગવાન આપણને ક્યાંથી આપશે? આ જ વાત સુદામાજી પોતાની પત્નીને કહે છે. સુદામાની પત્નીનું નામ સુશીલા છે, આપની જાણ ખાતર. તો કહે છે અહીંયા સુદામા કે આપણે કદી કોઈને કંઈ આપ્યું નથી, આપણે દાન કર્યું નથી, જમણે હાથે આપ્યું નથી. તમે સૌ જાણો છો કે પુણ્ય કામ કરવું હોય જમણા હાથે થાય છે, બરાબર? તો જમણા હાથે જ દાન થતું હોય છે. તો કહેવાય છે કે અત્યાર સુધી આપણે કશું કોઈને દાન કર્યું નથી, તો આપણને કેવી રીતે મળશે? આપણે કેવી રીતે પામીએ કંઈ? જો ખડધાન ખેડી વાવીએ સુણ સુંદરી રે, તો ક્યાંથી જમીએ શાળ ઘેલી કોણે કરી રે. જો ખડધાન ખેડી વાવીએ, ખેડવું એટલે કે જમીનને આપણે જે ખેડતા હોઈએ છીએ હળથી કે ટ્રેક્ટરથી, જમીન કઠણ થઈ ગઈ હોય તો એને નરમ કરવા માટે, પોચી કરવા માટે એને ખેડવામાં આવે છે. ખેડવું એટલે કે નીચેની જે માટી હોય એને ખેડીએ, ખોદીને ઉપર લાવવી, તો એ જમીન પોચી બને છે. ત્યાર પછી કંઈ પણ બીજનું વાવેતર કરવામાં આવે તો એ સરસ રીતે એના અંકુર ફૂટે છે. અહીંયા સુદામાજી કહે છે કે ખડધાન ખેડી વાવીએ. ખડધાન એટલે વિદ્યાર્થી મિત્રો ખડની જેમ, ખડ એટલે કે એવું ઘાસ કે જે આપોઆપ જ નીકળી આવતું હોય છે, ખેડ્યા વિના કે વાવ્યા વિના જ નીકળતું આવતું હોય છે. આવા અન્નમાં આપણે સામો કે મણકી, અહીંયા તમે ચિત્રમાં જોઈ શકો છો, સામો એને એક ઉપવાસમાં પણ એને ખાવામાં આવે છે. ઘણી વખત આપણે સૌ તમે જોતા હશો તો આપણા ઘરે જો વૃદ્ધ અમુક આપણા બા બાપા જો રહેતા હોય તેઓ મોટે ભાગે એમને ચવાય નહીં એટલે આમ અને ખાવામાં ઉપયોગ કરે છે. ઘણીવાર એને મણકી એટલે કે કણકી તરીકે પણ આપણે એનો ઉચ્ચાર કરીએ છીએ કોઈ વાર. તો એ જ છે. તો એ આપણે વાવ્યું હોય તો ક્યાંથી આપણે શાળ, શાળ એટલે કે ડાંગર, એ કેવી રીતે જમવાના? આપણે હલકું ધન વાવીએ, હલકું ધાન, ધાન એટલે કે અનાજ, હલકું અનાજ આપણે વાવ્યું હોય તો આપણે કંઈ ડાંગર થોડું ઉગે એમાંથી કંઈ? એટલે અહીંયા સુદામાજી એમને એ જ કહે છે કે જે કહેવાનો મતલબ એવું છે કે આપણે જેવા કર્મ કર્યા છે એવું જ આપણે મેળવ્યું છે. આપણે સારા કર્મ કર્યા હોય તો આપણને એનું સારું ફળ મળે, પરંતુ કર્મ જ આપણા સારા જ નથી, આપણે બીજ એવા વાવ્યા જ નથી, એવું સારું રોપ થાય, રોપો નીકળે, સારા અંકુર ફૂટે એવું આપણે કંઈક વાવ્યું જ નથી, તો આપણને એમાંથી જે કંઈ છોડ ઉગશે તો એના ફળ પણ આપણને ક્યાંથી મળે? અહીંયા સુદામાજી કહે છે કે જળ વહી ગયે શ્રી સોચના, જળ વહી ગયે શ્રી સોચના સુણ સુંદરી રે, જો પ્રથમ ન બાંધી પાડ ઘેલી કોણે કરી રે. અહીંયા સુદામાજી કહે છે કે જળ વહી ગયે, આપણે કહીએ ને કે પાણી પહેલાં પાળ બાંધવી. આપણને ખબર હોય કે પૂર આવવાનું છે, ચોમાસામાં આવવાનું હોય તો આપણે સૌ જાણીએ છીએ કે નદી કાંઠે રહેતા લોકો જે કોઈ પણ હોય એની પ્રથમ પહેલેથી જ તેઓ પોતાના ઘરમાં જે કંઈક વસ્તુની સાર સંભાળ તકેદારી રાખવાની હોય એ રાખી લેતા હોય છે. એટલે એને કહેવાય છે કે પાણી આવે તે પહેલાં પાળ બાંધવી. પણ અહીંયા સુદામાજી એમ કહે છે કે જળ વહી ગયે એટલે કે એકવાર પાણી વહી ગયું એટલે કે નીકળી ગયું, પછી શું? સોચના, સોચના એટલે કે પછી પસ્તાવાનો શો અર્થ? માટે હે સુંદરી તું સાંભળ, જો આપણે પાળ પહેલાં બાંધી જ નથી, આપણે પહેલેથી આ વસ્તુ વિશે કંઈ વિચાર્યું જ નથી કે જો આપણને મુશ્કેલી પડશે તો શું થશે, એના વિશે આપણે કદી કોઈ દિવસ વિચાર્યું નથી.
તો હવે પછી આપણે પસ્તાઈએ તો એનો શો મતલબ? માટે તું હે અબળા નારી, તું આવી વાત નહીં સાંભળ. તમને આગળ કહ્યું તેમ કે કહેવત છે કે પાણી પહેલાં પાળ બાંધવી. આપણને મુશ્કેલીનો જો પહેલેથી જ અંદાજો હોય તો સ્વાભાવિક છે કે આપણે પહેલેથી એના માટે તૈયાર રહીએ છીએ, અથવા તો કોઈ પણ એવી કંઈક મુસીબત આપણી પાસે આવવાની હોય તો એના માટે આપણે પૂર્વ તૈયારી કરી જ લેતા હોઈએ છીએ. એમ સુદામાજી પણ અહીંયા એ જ વસ્તુ કહે છે કે હવે આ સમય વીતી ગયો. આપણે પહેલેથી જે વસ્તુ વિશે વિચારવાનું હતું એના વિશે આપણે વિચાર્યું નહીં, આપણે પાળ બાંધી નથી, તો હવે પસ્તાવાનો કશો અર્થ રહેતો નથી. માટે તું હે સ્ત્રી તું સાંભળ, હે સુંદરી તું સાંભળ, તું આવી ગાંડી વાત નહીં કર. તું આવી ગાંડી વાત શા માટે કરે છે? એમ એના પત્નીને સમજાવે છે. હવે એકાદશી વ્રત કીધા નથી સુણ સુંદરી રે, નથી કીધા તીર્થ અપવાસ ઘેલી કોણે કરી રે. અહીં સુદામાજી પોતાના પત્નીને ફરી પાછા કહે છે કે એકાદશી એટલે કે 11 વ્રત, ઉપવાસ. આપણે કોઈ 11 વ્રત નથી કર્યું. વિદ્યાર્થી મિત્રો, હિન્દુ ધર્મમાં એકાદશી એટલે કે 11 કરવી, જે તિથિ આવે છે 11ની, તો આ 11 વ્રત કરવું એટલે કે ઉપવાસ કરવું એ ખૂબ જ પુણ્યનું કામ માનવામાં આવે છે. માટે અહીં સુદામા કહે છે કે આપણે કોઈ આવા વ્રત કર્યા નથી, આવા કોઈ ઉપવાસ નથી કર્યા. નથી કીધા તીર્થ અપવાસ. તીર્થ એટલે કે તીર્થધામ. કોઈ તીર્થધામની આપણે જાત્રા પણ કરી નથી, કોઈ ઉપવાસ આપણે નથી કર્યા. તો આપણે ક્યાંથી અન્ન પામીએ? આપણી પરિસ્થિતિના આપણે જ જવાબદાર છીએ. આપણે કોઈ એવા કર્મો કર્યા જ નથી, તો ક્યાંથી આ બધી વસ્તુ પછી આપણને મળે? તકલીફ આપણને પડવાની છે. તો એટલે કહે છે કે આપણે કોઈ તીર્થ ઉપવાસ આપણે કશું કર્યું નથી. અગ્નિ તૃપ્ત કીધા નહીં સુણ સુંદરી રે, નહીં સ્વાન વાયસ ગૌગ્રાસ ઘેલી કોણે કરી રે. અગ્નિ તૃપ્ત કીધા નથી. અગ્નિ એટલે કે આગ. અહીંયા સુદામાજી કહે છે કે તૃપ્ત એટલે કે સંતોષવું. આપણે આગ કશે ઓલવી નથી, એટલે કંઈક ફાટી નીકળ્યું હોય, કંઈ રોગચાળોના, ત્યાં આપણે કશે કોઈને મદદરૂપ નહીં થયા હોય, કોઈને કંઈક આપણે કોઈની ભૂખની જે અગ્નિ હોય છે તે આપણે કદી એને સંતોષ આપ્યો નથી. એની તૃષા, એની તૃપ્તિ જે છે એને આપણે કદી કોઈ દિવસ એને સંતોષકારક આપણે કંઈ કામ કરી નથી શક્યા. નહીં સ્વાન વાયસ ગૌગ્રાસ. અહીં સ્વાન વાયસ ગૌગ્રાસ. સ્વાન એટલે કે કૂતરો, વાયસ એટલે કે કાગડો, અને ગૌગ્રાસ એટલે કે ગાય. ગાયને, કૂતરાને અને અહીં કાગડાને આપણે કદી કોઈ દિવસ એમને આપ્યું નથી, ખાવાનું એમને ધર્યું નથી. તમે સૌ જાણો છો, હિન્દુ ધર્મમાં અથવા તો બ્રાહ્મણો જે કોઈ પણ હોય છે, ખાતા પહેલાં હંમેશા પોતાની થાળીમાંથી અમુક જે કંઈક પણ જમવાનું હોય છે એનો થોડો ઘણો ભાગ આ 3 માટે હંમેશા કાઢવામાં આવે છે, ગાય, કૂતરા અને કાગડાના માટે. તો અહીંયા એ જ કહે છે કે ગૌગ્રાસના માટે અહીંયા કહે છે સુદામાજી કે આપણે કદી કોઈ દિવસ કૂતરા, કાગડા અને ગાયના માટે ખાવાનું આવી રીતે કાઢ્યું નથી. કોઈ દિવસ આપણે આ સારું કામ, પુણ્યનું કામ આપણે કર્યું નથી. તો કઈ રીતે આપણે આ વસ્તુનું ભોજન આપણને મળે? આ ભોજનની તકલીફ જે આપણને પડે છે તે આને કારણે જ પડે છે. એટલા માટે કહે છે કે હંમેશા ગાય, કૂતરા, કાગડાના માટે આપણે અન્ન જુદું કાઢવું જ જોઈએ. બ્રહ્મ ભોજન કીધા નહીં સુણ સુંદરી રે, નથી કીધા હોમ હવન ઘેલી કોણે કરી રે. સુદામાજી અહીં ફરી પાછા પોતાની પત્નીને અન્ય કારણ કહે છે કે બ્રહ્મ ભોજન. બ્રહ્મ એટલે કે બ્રાહ્મણો અને ભોજન. ઘરમાં આપણે કદી કોઈ દિવસ વર્ષમાં પણ આપણા ઘરમાં બ્રાહ્મણોનું જો ભોજન આપણે નહીં કરાવીએ તો કહેવાય છે કે આપણને પુણ્ય નથી મળતું. એટલા માટે જ અહીંયા સુદામાજી પણ કહે છે કે આપણા ઘરે આપણે કદી કોઈ દિવસ કોઈ બ્રાહ્મણોને જમાડ્યા જ નથી. નથી કીધા હોમ હવન. હોમ હવન એટલે કે કદી કોઈ દિવસ આપણે કોઈ પૂજા નથી કરી, કોઈ હોમ એટલે કે યજ્ઞ નથી કર્યું, કોઈ હવન નથી કર્યું. આપણે કદી કોઈ દિવસ આવું કંઈ કામ કર્યું જ નથી. તો પછી આપણને કઈ રીતે આ પરિસ્થિતિમાંથી પ્રભુ આપણને બહાર કાઢે? કઈ રીતે આ તકલીફ આપણે ભોગવવી જ પડે છે. માટે જ આપણે આવા કામો નથી કર્યા,
માટે જ આપણે કેવા છે? દરિદ્ર છે, આપણે ગરીબ છે. આ તકલીફ જે પડે છે એ એના માટેના આપણે પોતે જ જવાબદાર છીએ. ફરી પાછા અહીં સુદામાજી કહે છે, અતીત નિર્મુખ વાડિયા સુણ સુંદરી રે. અતીત એટલે કે અતિથિ, મહેમાનો. નિર્મુખ એટલે કે જમ્યા વગર વાળી દેવું. મહેમાનો આવે, આપણા ભારતના સંસ્કાર જે આપણે કહીએ છીએ, ભારતીય સંસ્કૃતિ પ્રમાણે અતિથિ દેવો ભવ, એટલે કે મહેમાનો એ આપણા ભગવાન બરાબર છે. તો એને તો આપણે જમાડીને જ મોકલવા જોઈએ. આપણે ભારતીય સંસ્કૃતિ એવું કહે છે કે આપણા બારણે જ્યારે કોઈ પણ આવીને ઊભું રહે તો છેલ્લે એને પાણીનો ગ્લાસ પણ આપણે આપવો જ જોઈએ, એવું કહેવાય છે. કદી આપણે ઘરના બારણે કે આપણા ઘરમાં આવનાર કદી કોઈ વ્યક્તિ એમને નહીં જવું જોઈએ. માટે અહીં સુદામાજી એ જ વસ્તુ કહે છે કે અતીત નિર્મુખ વાડિયા. આપણા ઘરે અતિથિ ભોજન થયું જ નથી, કોઈ અતિથિને આપણે ભોજન નથી કરાવ્યું, એવું એમને એમ ગયા હશે. માટે હે સુંદર સ્ત્રી, તું સાંભળ મારી વાત. આપણે ક્યાંથી અન્ન પામીએ? તો ક્યાંથી પામીએ અન્ન? એટલે જ કહે છે ને, તો અન્ન આપણે કેવી રીતે આપણને મળશે? આપણે કદી કોઈને જમાડ્યા જ નથી, કોઈ અતિથિને આપણે ભોજન કરાવ્યું નથી, તો આપણને પ્રભુ અન્ન કઈ રીતે આપે? આપણી જે ક્ષુધા છે, આપણી જે તરસ છે, ખાવાનું જે આપણું ભૂખ છે, એ આપણી કઈ રીતે સંતોષ આપણે પામીએ? માટે સુદામાજી પોતાની પત્નીને આ ફરી પાછા કહે છે, હરિપ્રસાદ લીધો નહીં સુણ સુંદરી રે, હુત શેષ ન કીધો આહાર ઘેલી કોણે કરી રે. અહીં સુદામાજી ફરી કહે છે કે હરિપ્રસાદ લીધો નથી, એટલે કે જે કંઈ ભગવાનને આપણે નૈવેદ્ય ધરાવીએ છીએ એની પછી આપણને પ્રસાદ મળે છે. હુત શેષ એટલે કે પ્રભુને આપણે જે કોઈ ભોગ ધરાવીએ એ ભોગ પછી જે કંઈક વધે છે એનો પ્રસાદ આપણે કદી લીધો નથી, આપણે કદી એનો આહાર કર્યો જ નથી, તો પછી આપણે ક્યાંથી અન્ન પામીએ? આ ઉદર પાપે ભર્યા સુણ સુંદરી રે. આ ઉદર એટલે કે આપણું પેટ કેટલા પાપથી ભર્યું છે. ઉદર એટલે કે પેટ, પાપે ભર્યા. આપણે કેટલા પાપો આપણા પેટમાં સમાયા છે. કેટલા લોકો આપણે કદાચ જાણીએ અજાણીએ કેટલા લોકોનું આપણાથી પાપ થઈ ગયું હશે. છૂટ્યા પશુનો અવતાર ઘેલી કોણે કરી રે. તું એટલો તો આભાર માન પ્રભુનો કે આપણને પશુનો અવતાર નથી મળ્યો. આટલા પાપ કર્યા છતાં પણ પ્રભુએ આપણને આ મનુષ્યનો અવતાર આપ્યો છે. આપણે પેટે કેટલા પાપ કર્યા, આપણે પશુના અવતારમાંથી છૂટ્યા. માટે તું આવી ગાંડી વાત નહીં કર. સંતોષ અમૃત ચાખીએ સુણ સુંદરી રે, હરિચરણ સોંપી મન ઘેલી કોણે કરી રે. સંતોષ અમૃત ચાખીએ એટલે સેટિસ્ફેક્શન. જીવનમાં હંમેશા આપણે જેટલું સંતોષ રાખીશું, અમૃત એટલે કે મૃત્યુ પામનાર વ્યક્તિને પણ જે જળ જીવંત કરી દે. કહેવાનો મતલબ છે સંતોષ એ એવું અમૃત છે કે જે આપણને જીવન બક્ષે છે, જીવન જીવવાનો સાચો રાહ આપણને આપે છે, રસ્તો બતાવે છે. કોઈ પણ બાબતમાં જો આપણે સંતોષ રાખીશું કે ના, હું જેટલું મને મળે છે એનાથી મને સંતોષ છે, તો એ સેટિસ્ફેક્શન આપણે રાખવું પડે. તો અહીંયા સુદામા પણ પોતાની પત્નીને એ જ સમજાવે છે કે તું જે પરિસ્થિતિ છે એમાં તું સંતોષ માન. હરિચરણ સોંપી મન. હરિચરણ, હરિ એટલે કે પ્રભુ, ચરણ એટલે કે પ્રભુના પગમાં, ચરણમાં તું શીશ નમાવ. તારું મન તું એમને સોંપી દે. તું પોતાની જાતને પ્રભુ ભક્તિમાં લગાવી દે. માટે તું આવી વાતો નહીં કર. તારી જે પરિસ્થિતિ છે એમાં તું સંતોષ માન. જે પરિસ્થિતિ છે, જેટલું મળે છે એમાં આપણે સંતોષ માનીશું અને પ્રભુને આપણું જીવન સોંપી દઈશું, આપણું મન એમના ચરણમાં અર્પિત કરી દઈશું, તો આપણું બધું સારું થશે. ભક્તિ એ નવનિધ પામશે. નવનિધ એટલે કે સર્વ પ્રકારની સમૃદ્ધિ, સર્વ પ્રકારના જે કંઈક પણ તમારે મનોવાંછિત તમને ફળ જોઈતા હોય એ બધું જ. એટલે માટે અહીં કહે છે કે નવનિધ, કુબેરના નવ ભંડાર એવું કહેવામાં આવે છે. તો ભક્તિ તારી એટલી રાખ, પ્રભુમાં એવી તું ભક્તમય થઈ જા કે તને બધા જ આ સુખ સમૃદ્ધિના ભંડારો મળશે. ધરો ધીર તમે સ્ત્રીજન ઘેલી કોણે કરી રે. ધરો ધીર, ધીર એટલે કે ધીરજ.
માટે હે સ્ત્રીજન એટલે કે હે સ્ત્રી, તું સાંભળ મારી વાત. તમે ધીરજ રાખો, પ્રભુની ભક્તિ ઉપર તમે વિશ્વાસ રાખો, પ્રભુ પર વિશ્વાસ રાખી એમના ચરણમાં તારું મન તું સોંપી દે, તો તારી બધી જ જે કંઈ પણ આ મુશ્કેલીઓ છે, જે કંઈ આ યાતનાઓ છે, એ તારી દૂર થઈ જશે. તું ધીરજ એક વખત રાખ અને પ્રભુ ભક્તિમાં તારું મનને તું પરોવી દે. આમ કરીને સુદામાજી પોતાની પત્નીને સમજાવે છે. હવે વિદ્યાર્થી મિત્રો, આ તો બધી થઈ સુદામાની પોતાની પત્નીને સમજાવવાની વાત. હવે સુદામાના પત્ની એમને કઈ રીતે આ બધા સવાલો, આ બધી એમને જે કંઈક પણ એમને શીખ આપી, શિખામણ આપી છે, એના જવાબો એ કઈ રીતે આપે છે અને કઈ રીતે પોતાના પતિને પોતાના દરેક આ જે કંઈ સમજાવટની વાત કરી છે એના કેવા સરસ પ્રેમથી તેઓ પોતે ઉત્તરો આપે છે, તે પછી આપણે નેક્સ્ટ વિડીયોમાં આપણે જોઈશું. ત્યાં સુધી આપ આટલા જે સુદામાની કહેલી જે વાતો છે એનો અભ્યાસ આપ ચાલુ રાખશો. ફરી પાછા મળીશું સુદામા ચરિત્ર આખ્યાન ખંડ ભાગ 2 માટે. ત્યાં સુધી આવજો.